श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ श्री भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादिक चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तरआजुभाव। पुत्रेति तन्मयतया तरवोऽग्निनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिशूरुषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। હવે આપણે છીએ સાતમા સ્કંદમાં જે ભગવાનને બ્રહ્માજીએ કહ્યું હતું કે હવે હું તમને ભગવાનના લીલા અવતાર કહીશ. એ કેવા છે? એ સુંદર છે, મધુર છે અને જેનું પાન કરવાથી કર્ણ કસાય શોષણ, જે કર્ણરૂપી કસાય છે એ કર્ણ દ્વારા તત્વ મળ ભેગો થાય છે એ મળનો નાશ કરનારા છે. અને એ રીતે આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે બ્રહ્માજીએ એક પછી એક ભગવાનના અવતારની વાત કરી કે મહત્વના પેલો અવતાર આપણે જોયું એ પ્રમાણે પૃથ્વી દેવી જ્યારે હતા મદદ કોણે યુદ્ધ કર્યું મીનાક્ષ, ત્યારે ભગવાને એમનો વરારૂપ ધારણ કરીને પોતાના દાઢમાં એમને ઉપર લઈ આવ્યા. અને સાથે સાથે બીજું કર્યું, મીનાક્ષને જેમ ઇન્દ્રએ એના અદ્રીને વિચરી નાખેલો, અદ્રી પર્વતને, એ જ રીતે એમણે આ
નાશને ચીરી નાખ્યો. એ પછી આપણે જોયું કે ભગવાનનો બીજો જન્મ એ હરિતકે કહેવાય. ખરેખર તો એમણે સુયજ્ઞ, તો નામ હતું સુયજ્ઞ, રુચિના પુત્ર સુમન અને એમના પુત્ર સુયજ્ઞ અને ઇન્દ્રનું રૂપ ધારણ કરીને ત્રણેય લોકની પીડા હરવાથી સ્વયંભૂ મંદિરને હરિયો નામ આપ્યું. આપણે જે હરે રામ પછી હરી લીધું, બનો ત્રણેય લોકની મહાન પીડાને હરી લીધી, એટલા માટે એમને હરિયો નામ આપવામાં આવ્યું. પછી આપણે જોયું એ પ્રમાણે કદ્ધર્મ ઋષિના ઘરે દેવહૂત્યાને ત્યાં 9 બહેનો સાથે. પછી તો આપણે ખબર છે કે જેવા કપિલ મુનિનો જન્મ થયો એટલે કદમ ઋષિ તો જતા રહ્યા. એમણે કહ્યું હતું કે એ તો જવાની 9 દીકરી પછી પણ કહેતા હતા, પણ દેવહૂતિ કહ્યું તો પુત્ર થાય પછી જવાનું કહ્યું છે, પછી જતા રહ્યા. ત્યારે આ કપિલ મુનિએ માતાને આત્મજ્ઞાન આપ્યું અને એમને મોક્ષની ગતિ પ્રદાન કરી. એ જ રીતે દત્તાત્રેયની વાત કરી કે અત્રિ મુનિએ ગુરુ તમારા જેવો જ તમે પુત્ર રૂપે પ્રગટ થાવ મારે ત્યાં, એટલે સારું મેં તને મારી જાતને આપ્યો એટલે મેં દત્ત. અને પછી પિતાનું નામ નાખીને દત્તાત્રેય બન્યા. અને દત્તાત્રેયની જે પૂજા કરે છે એને આલોક અને પરલોકની બધી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ આપણે જોયું. અને પછી છે 5મો શ્લોક ગઈકાલે જોયું એ પ્રમાણે સનક સનાતન 4 કુમારનો અવતાર રૂપે આપણે વાત કરી હતી કે જ્યારે તપ્તમ તપો વિવિધ લોક શુશ્રૂષા, જ્યારે બ્રહ્માજી અનેક લોકની વિવિધ લોકની સર્જન કરવાની ઈચ્છાથી તપ કરતા, ત્યારે પહેલા એમણે સન જેનો શરૂ થાય છે 4 પુત્રનો જન્મ આપ્યો. જેમણે પહેલા કલ્પમાં ભૂલાઈ ગયેલા આત્મતત્વના જ્ઞાનને હૃદયમાં સાક્ષાત્કાર કરી અને લોકોને એ આત્મજ્ઞાન આપ્યું. હવે પછીનો અવતારની વાત કરે છે 6થા શ્લોકમાં નર અને નારાયણ અવતાર. ધર્મસ્ય દક્ષ દુહિતર્યનિષ્ઠમૂર્ત્યાં નારાયણો નરતે સતતપ્રભાવ દુષ્ટાત્મનો ભગવતો નિયમાવલોકં દિવ્યસ્તનં ગપૃતના ઘટિતું ન સેકુઃ. કે છે ધર્મસ્ય દક્ષ દુહિત, દુહિત છે ને દુહિતર્ય એ દુહિતરી અજનિષ્ઠ મૂર્ત્યામ. ધર્મરાજ એટલે ધર્મ નામના પ્રજાપતિ દક્ષ દુહિતર, દક્ષ પ્રજાપતિની કન્યા કોણ છે? મૂર્ત્યા એટલે મૂર્તિ, ધર્મરાજાની પત્ની છે મૂર્તિ. 12 અજનિષ્ઠ જેને ચોપેલી લીટીમાં ધર્મસ્ય દક્ષ દ્વિતર્ય ધર્મ એને સંધિ છૂટી પાડતા દક્ષ દ્વિતરી પછી કોને કરતે અજનિષ્ઠ એટલે જન્મ આપ્યો. નર અને નારાયણ રૂપે ઉત્પન્ન કર્યા, જન્મ આપ્યો. નર નારાયણ ઇતિ 2 ભગવાનના એ અવતાર કે છે નર નારાયણ. એ કેવા હતા? નર નારાયણ ઇતિ સતત પ્રભાવ, એ તપસ્વી હતા. બસ આજે પણ આપણે જોઈએ છીએ કે નર અને નારાયણ બદ્રીનાથના એ તપ કરી રહ્યા છે. સતપ પ્રભાવ, એના તપના પ્રભાવને જોઈને હંમેશા જે રીતે તપને ભંગ કરવા માટે કોને મૂકે છે? ઇન્દ્ર અનંગ એટલે કે કામદેવ એટલે કે છે દિવ્ય જેવી રીતે માગે છે. દિવ્ય તો અનંગ વૃતના, વૃતના એટલે સેના. દિવ્ય એટલે દિવ્ય તો અનંગ વૃતના એટલે સ્ત્રીઓ, દિવ્ય સ્ત્રીઓ. આમ તો અનંગ
આગળ કામદેવનું જે સેના છે એમને મોકલવામાં આવી. પણ થયું શું? દૃષ્ટ્વા આત્મનો ભગવતઃ નિયમ અવલોકનમ ઘટિતું ન સેકુચે. જે લીટીમાં ઘટિતું ન સેકું આ નારાયણનું તપનું ભંગ કરવા તો આવ્યા, પણ એમના નિયમ અવલોકન જે તપ કર્યા છે, જે બ્રહ્મચર્યનું પાલન કર્યા છે, એના નિયમનો લોપ કરવા માટે આ લોકો શક્તિમાન ન ઘટિતું સેકું. એટલે કે છે કામદેવની સેનાનું અપ્સરાઓ ભગવાનના ભગવત દૃષ્ટા આત્માનો ભગવત. અહીંયા એક કથાઓ પણ કરી છે કે જે અપ્સરાઓને મોકલવામાં આવી હતી એ ભગવાનના પ્રતિબિંબ હતી. અથવા તો એવું પણ કહેવાય છે કે અપ્સરાઓને મોકલી પણ એ એમના નિયમનો લોપ કરી શક્યા નહીં, તેમના તરફ આકર્ષી શક્યા નહીં. ત્યારે આ નર અને નારાયણે પૂર્વજને રમવા માંગી કે જો તે દેવ કે એના કરતાં પણ સરસ અપ્સરાઓ છે એ અમારી પાસે છે, પણ અમને એનાથી કોઈ અમારા નિયમમાં અમારા તપમાં ભંગ થઈ શકતો નથી. એવું પણ છે. વિસ્તારથી આપણે જોઈશું. આ તો ક્યાંક વાંચેલું છે કે નર અને નારાયણે ઇન્દ્રને આ અપ્સરા આપી કે તે જે મોકલી એના કરતાં પણ અતિ સુંદર છે પૂર્વજને રમવા વગેરે, છતાં અમારું કોઈ દાખલું કરી શકતા નથી. એટલે આમ મૂર્તિ દ્વારા ધર્મએ નર નારાયણને ઉત્પન્ન કર્યા અને સ્વતપ પ્રભાવ એના પ્રભાવનું દ્રષ્ટિ જોઈને નિયમનું અવલોકન કરવા માટે અનંત કામદેવની સેનાને મોકલી, છતાં પણ એને તે નિયમનું અવલોકન કરી શક્યા નહીં. એની પ્રશંસા બહુ સરસ કરે છે કે આ નર નારાયણ કેટલા મહાન છે. એટલે 7મા શ્લોકમાં કહે છે કામં દહન્તિ કૃતિનો નરોષ દૃષ્ટ્યા રોષં દહંતમ તેન દહંત્ય સહ્યમ સૂર્યં યદંતરહમદતિ એષદવિયેતિ કામ કથમ ન પુનરસ્ય મનશ્રયેત. કામદેવ એમના પર કેમ પ્રભાવિત ન થયા એના માટે બહુ સુંદર વાત કરે છે કે કામદેવ આત્મા પર કેમ પ્રભાવિત થઈ શક્યા. તો કહે છે કામં દહંતિ કૃતિનઃ નરુ રોષ દૃષ્ટ્યા. કૃતિનઃ એટલે આમ તો જે કૃત્ય છે જે પુણ્યશાળી છે નામ નથી આપતા. આપણે સમજી લેવાનું કે કોણે કામદેવને પોતાના ત્રિનેત્રથી ક્રોધથી પાળેલા. એટલે કે છે કામં દહંતિ કૃતિનો નરુ રોષ દૃષ્ટ્યા. રોષ એટલે ક્રોધ દૃષ્ટિથી કામને જે પુણ્યશાળી છે એ દહન કરે છે. પણ રોષમ દહંત્યમ ઉદતે ન દહંતિ અસહ્યમ. પણ રોષમ દહંતિ એ જે ક્રોધ છે ને એ ક્રોધ એને બાળે છે. અસહ્ય ક્રોધ માણસને ક્રોધ પોતાને બાળનારો છે. કે છે પરંતુ પોતાના આત્માને બાળતા રોષમ દહંતિ ઉદતે ન દહંતિ અસહ્યમ. અસહ્યમ એટલે અસહ્ય રોષમ ન દહંતિ. જે રોષ છે જો 3 વખત 2 વખત દહંતિ આવે છે. બીજી લીટીમાં રોષમ દહંત્યમ ઉદતે ન દહંતિ અસહ્યમ. એટલે અસહ્યમ રોષમ પેલા આવશે. અસહ્યમ આગળ છે એ અસહ્ય રોષ જે ક્રોધ છે જે અસહ્ય છે જે દહંતમ એને બાળે છે. વ્યક્તિને ક્રોધ બાળે છે પણ એને લોકો બાળી શકતા નથી. ક્રોધને લોકો બાળી શકતા નથી. જ્યારે સૂર્યમ યદ અંતર ત્રીજી લીટીમાં અમલમ નિવેશન વિભેતિ. પણ આ ક્રોધ છે ને એ પણ આ લોકોના હૃદયમાં જતા ભયભીત થાય છે. કોના હૃદયમાં? હવે અમલમ વિસૂર્યમ તે આ યદ અંતર અમલમ જેનું હૃદય અમલ છે, નિર્મળ છે. જ્યાં રાગ દ્વેષ કામ ક્રોધ નથી તે નિર્મળમાં નિવેશન વિભેતિ. એમાં ક્રોધ પણ રોષ પણ અંદર જતા ડરે છે. તો પછી છેલ્લી લીટીમાં કહે છે
કામ કથમનું પુનઃ અસ્ય મનસ્રયેત. તો પછી કામ તો ક્યાંથી ને કામદેવ તો એટલે ઈચ્છાઓ કામ એ કથમનું પુનઃ અસ્ય મન પ્રવેશ. તો પછી આ કામ એના મનમાં ક્યાંથી આશ્રય લઈ શકે? કામ તો પ્રવેશ જ ન શકે, કારણ કે એ અંતઃકરણ અમલ છે. જ્યારે લોકો રોષને દહન કરી શકે છે, પણ રોષને દહન કરનાર પોતે પોતાના રોષને દૂર કરી શકતા નથી. એટલે આ રીતે ભગવાન નારાયણની મહાનતાની વાત કરી કે નારાયણ તો ખરેખર તો મહાદેવ કરતા પણ શ્રેષ્ઠ થઈ ગયા. અથવા તો બીજી ટીકા નથી જોતા, પછી આગળના અવતારની વાત કરતા જોઈએ. વિદ્ધ સપત્ન્યો દિતિપત્રિરંતિ બ્રાહ્મણો વાદો વિસન્નપગતસ્તપસેવનાનિ તસ્માદાત ધ્રુવગતિં ગૃણતે પ્રસન્નો દિવ્યાસ્તુ વંદે મુનયો યદુર્ધસ્તાત. એટલે કે છે વિદ્ધિ સપત્ન્યો, હું પેલી છૂટી પાડીએ તો આ વિદ્ધ વિદ્ધિને પણ વિદ્ધ વિંધાય છે. સપત્ન્યો એને જુદું પાડ્યું. સપત્ની ઉદિત, ઉદિત એટલે કહેલા, ઉચ્ચારેલા, ઉદિત ઉચ્ચારેલા. પતિત્ર બીહી, પતિત્ર એટલે શું? પત્રીના બાણ, અને પતિત્ર બીહી એટલે બાણથી બંધાઈ ગયા. પતિત્ર બીહી અંતિ રાજ્ઞા, અંતિ એટલે નજીક, સમીપ, રાજ્ઞા એટલે રાજા. કયા રાજા? ઉત્તમપાદ. હવે જો આપણે જે રીતિમાં તો કે છે રાજ્ઞા રાજાની સમીપ રહેલો જે બાળક છે એને સપત્ન્યું એટલે માતાની શોભ, એટલે કે શુચિ. સપત્ન્યું એટલે માતાની શોભ એવું કહી શકાય. એ ઉદિત એટલે કહેવાયેલા. પત્રિત વિધિ એટલે એના જે શબ્દો કયા હતા, વચનો કયા હતા, કેવા હતા? બાણ જેવા. વિદ્ધ એને વિંધી નાખ્યા એવા શબ્દો બાળકને કહેવામાં આવ્યા. રાજા બાજામાં બેઠા છે અને છતાં સુરુચિ, આપણે ખબર છે કે ઉત્તમપાદ રાજાને બે પત્ની હતા. એક સુરુચિ છે અને એક સુરુચિ અને એક સુમતિ. આપણે ધ્રુવજીના માતા નથી સુમતિ, અને સુરુચિ દેખામાં રુચિવાળા. અને એટલે એમને આ બાળક જ્યારે આપણે ખબર છે કે પિતાના દેશમાં ગયા ત્યારે વિંધી નાખે પાણી છે એવા શબ્દો કયા, અને બાળક વિંધાય કરો. છતાં પણ બાલો કિશન ઉપગત તપસેવનાની. એટલે આ વાત તો ધ્રુવની કહે છે, તો શેનો અવતાર છે? તો ધ્રુવ ચરિત્ર દ્વારા ભગવાનનો જ અવતારનું સૂચન કરે છે કે ભગવાને આ ધ્રુવને પ્રસન્ન થઈને એ ધ્રુવ માટે જ અવતાર એવું કહી શકાય. ધ્રુવ માટે અવતારિત એવું કહેવાય. એટલે કે છે બાલો કિશન ઉપગત તપસેવનાની. બાળક હોવા છતાં એ તપ કરવા માટે વનમાં ગયા. આપણે ખબર છે બહુ નાના હતા, ખૂબ ઉગ્ર તપ કર્યું. તસ્મા એટલે તસ્મી, દાદ એટલે આપ્યું. શું આપ્યું? ધ્રુવગતિ. કેવી રીતે? ગૃહ્ણતે પ્રસન્ન. તસ્મૈ ગૃહ્ણતે સ્તુવતે, ત્યારે ભગવાન પ્રસન્ન થયા. ત્યારે ગૃહ્ણતે એને સ્તુતિ કરી, અને સ્તુતિ પ્રસન્ન, ભગવાન પ્રસન્ન થઈને તસ્મૈ તદદાત, એટલે આપ્યું. શું? ધ્રુવગતિ. ધ્રુવગતિ એટલે દિવ્ય, દિવ્ય ધ્રુવગતિ સ્થાયી સ્થળ વિશેષ. ધ્રુવગતિ કોઈ ચોક્કસ સ્થાન એમને આપ્યું, એને કહે છે ધ્રુવગતિ. અને આપણે ખબર છે કે સપ્તર્ષિની પાસે એમને સ્થાન આપ્યું, એક સ્થાન એમને આપ્યું. અને એટલું જ નહીં, દિવ્ય
દિવ્યાસ્તુવંતી મુનયઃ. દિવ્યા એટલે દેવી ભવ. તેમાં જે મુનિ છે એટલે કે સ્વર્ગમાં રહેનારા, ઉપર રહેનારા. કારણ ઉપર નીચે એટલા માટે છે, યદ ઉપર છે એટલે કે છે યદુપર્યથાર તસ્થાન, યદ ઉપર્યત ઉપરી તસ્થાન. જે ઉપર રહેનારા મુનિઓ એટલે સ્વર્ગમાં રહેનારા ભૃગુ વગેરે, અને ધસ્થાન એટલે કે નીચે રહેનારા કોણ છે? બધા દિવ્ય મુનિ. સામાન્ય મુનિ નથી, દિવ્ય સ્તુવંતી. એ બધા ધ્રુવની સ્તુતિ કરે છે અને ભગવાનની પણ સ્તુતિ કરી. ભગવાને એને ધ્રુવ પદ આપ્યું, અચળ પદ આપ્યું. અને આ રીતે અહીંયા સપ્તર્ષિ એટલે દસ્તાત એટલે સપ્તર્ષિ, ઉર્ધ્વ એટલે ઉપરી એટલે ઉપરના ભાગમાં રહેનારા ભૃગુ વગેરે મુનિઓ પણ સ્તુતિ કરી રહ્યા છે. ભગવાનની અને ધ્રુવની બંને આવે છે. હવે આગળ વાત કરે છે કે આપણે એવું માની ન લેવું જોઈએ કે ખરાબમાં ખરાબ, પાપીમાં પાપી વ્યક્તિ હોય તો ભગવાન ત્યાં નથી. એ આપણે અપમાન કરીને કે આ વ્યક્તિ પાપી છે, આ નકામો છે, તો કે ના, એવું નહીં માનતા. ત્યાં પણ ભગવાન રહેલા છે. એ વસ્તુ આપણને પૃથુ અવતાર દ્વારા બતાવે છે. યદ્વેનમુત્તથગતં દિગ્વિજવાક્યવજ્ર વિપ્લુષ્ટપૌરુષપદં નિરતે પતન્तं ત્રાત્વાર્થિતો જગતિ પુત્રપદં ચલેતે દુગ્ધા વસુને વસુધા સકલાનિકેના. હવે આગળ કહે છે કે યદ્વેન ઉત્પથમ ગતમ. યદ જે વેન એ વેન રાજા છે, ઉત્પથ ગતમ એટલે ઉન્માર્ગે ગયા. જ્યારે વેન રાજા ઉન્માર્ગે ગયા, બધા જ નકરાના ખોટા કામ પાપ કર્મ કર્યા, ત્યારે શું થયું? બીજ વાક્ય વજ્ર, રામના વજ્ર રૂપી વાક્યથી વિપ્લુષ્ટ, બીજી રીતના છે વિપ્લુષ્ટ પૌરુષમ ભગમ. અને એટલે એનું પૌરુષમ એનું પુરુષાર્થ અથવા તો પ્રારબ્ધ અને ભગવ એટલે ઐશ્વર્ય બધું જ નાશ પામ્યું. વિપ્લુષ્ટમ એટલે નાશ પામ્યું. અને એના કારણે નિરયે પતંતમ, નિરય એટલે નરકમાં એક પડ્યો. કુર્માના લીધે બ્રાહ્મણના વાક્યરૂપી વજ્ર, જેને પૌરુષને અને ઐશ્વર્યને એના બળી ગયા, અને એ નરકમાં પડતા કુમાર્ગીને શું થયું? આપણે ખબર છે કે એના વેદના શરીરનું ચયન કરવામાં, એને બાળક તો હતો નહીં, વેદના શરીરનું ચયન કરવામાં આવે છે. ત્યારે એમાંથી આ પૃથુ રૂપે ભગવાન પ્રગટ થાય છે. એટલે પૃથુ ભગવાનની અહીંયા પૃથુ અવતારની વાત કરે છે કે એ નિરયે પતંતમ પણ ત્રાત્મા અર્થિતો જગતિ પુત્ર પદમ ચલેવે. પુત્ર પદમ ચલેવે અને જે પ્રગટ થયા એ પુત્ર પદમ પુત્ર પદને દેહ પ્રાપ્ત કરે. પુત્ર કોને કહેવાય? તો અહીંયા યાદ આપે છે મનુસ્મૃતિમાં કે પુમ્ના નરકાદ નરકાદિ તસ્માત પિતરમ ત્રાયતે ઇતિ સુતઃ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્તઃ સ્વયમેવ સ્વયંભૂના. સ્વયમેવ સ્વયંભૂના, સ્વયંભૂમાં પોતે કહ્યું છે કે જે બાળક, જે પુત્ર, પુત્ર પછી શબ્દ આવે. પુત્ર કેમ તમારે કે જે નામના એક ખરાબમાં ખરાબ હશે, યાતના ભોગવવી પડતી હશે. એ નામ નરકા ત્રાયતે, જે નામના નરકમાંથી જે પિતાને તારે છે, ઉદ્ધાર કરે છે, તસ્માત પુત્રેતિ પ્રોક્ત, એને પુત્ર કહેવામાં આવે છે. પુત્ર એ પિતાનું રક્ષણ કરે છે. એટલા માટે અહીંયા કહે છે ત્રાત્મા અર્થિત જગતી. આપણે પછી જોઈએ ત્રાત્મા પુત્ર પદમ ચલેવે, અને પોતે પિતાને પુત્ર રૂપે પિતાને નરકમાં જતા અટકાવ્યા. એટલા માટે એને પુત્ર પ્રાપ્તિ કરી. પણ વેદના એટલા બધા ઉપદ્રવ હતો, એટલે કે કુમાર્ગી હતો,
એના લીધે પૃથ્વી પણ ઔષધિ વગરની બની ગઈ. કોઈ ઔષધિ નથી, એક દુકાળ, કોઈ ઔષધિ જ નહોતી ત્યારે એને કે છે અતિત જગતી, એટલે પૃથ્વીએ અતિત જગતી પૃથ્વીએ પ્રાર્થના કરેલા ભગવાન નારાયણે વેદના પુત્રનું પદ પ્રાપ્ત કર્યું અને અતિત જગતી પુત્ર પદમ ચડેવે અને ત્રાટકા કરી કે દુર્ભા વસુની વસુધા સકલાની, અને પછી એમણે પૃથ્વીને દોહન કર્યું. જે આપણે દોહન કરીએ અને માખણ વગેરે બહાર આવે એ રીતે દુર્ભા વસુની વસુધા સકલાની એમ સકલાની વસુધા સંપૂર્ણ પૃથ્વીને દુર્ભા દોવામાં આવી અને શું થયું? વસુની અન્ન વગેરે પ્રાપ્ત. વસુની અર્થ થાય છે અન્ન વગેરે પદાર્થનું પૃથ્વીમાંથી દોહન કર્યું. જે ગતિરે બધા હતા ક્રમે હતું જ વસ્તુ, અન્ન વગેરે અન્ન ઔષધિ બધું જ હતું, પણ એ બધું જ પૃથ્વી પોતામાં સમાન લીધેલું. પણ આ ધર્મને લીધે એમને દમન કર્યું. પછી બધી વિસ્તારથી વાત પછી આવશે, પણ અહીંયા તો આપણને બ્રહ્માજી પૃથ્વ અવતારની આ રીતે યાદ અપાવે છે. બીજા અવતારની યાદ આવે છે એ છે બહુ પ્રેરણાદાયક. કયો અવતાર છે? ઋષભ અવતાર. એ કહે છે નાભેરસા વૃષભ આસુ સુદેવી સૂનુઃ યો વૈ ચચાર સમ્યક સમદૃક્ચળ યોગચર્યાં યત્ પારમહંસ્યાં ઋષયો પદમાનનંતિ સ્વસ્થ પ્રશાંત કર્ણ પરિમુક્ત સંગઃ. હવે ભગવાનનો ઋષભ અવતાર કહેતા કે છે નાભે એટલે શ્રી હરિ પોતે ઋષભ રૂપે અવતાર ધારણ કર્યો. એટલે શ્રી હરિ અંગ્રીના પુત્ર નાભી. નાભે જો નાભે રસા વૃષભો આસ, એટલે નાભે આસૌ ગુરુ છે ને એમાંથી વૃષભ નીકળશે અને વનો ઔ થશે. એટલે નાભે અસૌ ઋષભ આસ સુદેવી સુનુઃ. એટલે એવું કે છે નાભે એટલે નાભી રાજા છે. અંગ્રેના પુત્ર નાભી અને એમને સુદેવી એટલે સુદેવીની પત્ની છે, એના દ્વારા આ પુત્રની પ્રાપ્તિ થઈ. કોની? ઋષભદેવની. ઋષભ કે છે ઋષભ આસ એટલે પ્રગટ થયા અથવા તો ઉત્પન્ન થયા. અને કેવા હતા? યો હોય છે ને યહ વૈ ચચાર સમદૃક જડ યોગ ચર્યા. અને પાછા કેવા હતા? ખૂબ જેની પણ ચર્ચા વિસ્તારની વાત અહીંયા તો આપણે બધા અવતારની ટૂંકાણમાં વાત કરતા હોઈએ છીએ કે સચચાર એમણે કરીશું સમ્યક દૃક, જેની દ્રષ્ટિ સમાન હતી. સમ્યક દૃક એટલે જે સમાન દ્રષ્ટિવાળા. અને જડ યોગ ચર્યા, અને એમની જે ચર્યા હતી એ કેવી હતી? ચર્યા એટલે દિનચર્યા. એ કેવી રીતે? જળની જેમ. એટલે કોઈ એમાં સામાન્ય માણસની જેમ એની કોઈ ચર્યા હતી નહીં. એક વનમાં એકલા નિવસ્ત્ર ફરતા, એટલે નહીં કે લોકો એમની પાસે ન આવે એટલા માટે, લોકોને દૂર રાખવા માટે એ પોતે શરીર પર પોતાનું મળ લગાવતા, તેવું પણ કહેવામાં આવે છે. પણ છતાં એક સુગંધ આવતી લોકોને. એટલા બધા તે પોતે જ્ઞાનમાં સ્થિત હતા એવું કહી શકાય. કારણ કે એટલા માટે જ પછી ત્રીજી લીટીમાં કહે છે યત્ પારમહંસસ્ય ઋષયઃ પદમ આમનંતિ. અને એટલા માટે આ સમદ્રષ્ટિવાળા હોય સ્વરૂપમાં, એટલે કહે છે કેવા છે કે ઋષભદેવ જે છે એ સમદ્રષ્ટિવાળા હતા અને જળ યોગ ચર્યા એ જળની જેમ એમને આ ચર્યા હતી. પણ શું કહે છે? પારમહંસ્યામ એ ઋષિ એમને યત્ પારમહંસ્યામ ઋષયો પદમ
હતી. એટલે ઋષિઓ એમને પરમહંસની પદવી આપતા હતા કે આ ખરેખર પરમહંસ. એટલે પરમહંસ કેવા હોય એની વાત અહીંયા કરે છે કે ઋષિઓ એમને પરમહંસ દશા કહે છે. ઋષિઓ એમને પરમહંસની દશા કહે છે. કેમ? કારણ કે કેવા હતા? એકદમ દરિયા જળની જેમ હતી, સમ્યક દ્રુપ સમાન દ્રષ્ટિવાળા હતા. પણ મહત્વનું કેવું છે? સ્વસ્થ. સ્વસ્થ એટલે ચોખ્ખી લીટીમાં સ્વસ્થ એટલે પોતાના સ્વરૂપમાં એ સ્થિત હતા. કારણ કે સ્વરૂપમાં કેમ સ્થિત હતા? પ્રશાંત કર્ણ, એનું અંતઃકરણ. અંતઃકરણની અંદર ઇન્દ્રિયો પણ આવી ગઈ. ગઈકાલે પણ આપણે વાત કરી કે ભગવાનના આગળના અધ્યાયમાં કે ભગવાનને કોણ જાણી શકે? જે પ્રશાંત અંતઃકરણ હોય, બે ઇન્દ્રિયોમાં જેને શાંત કરે, એ ભગવાનને આત્મરૂપે જાણી શકે. એટલા માટે કહે છે સ્વસ્થ, જે પોતાનામાં સ્વરૂપમાં સ્થિત હતા. કારણ કે પ્રશાંત અંતઃકરણ, કારણ કે એનું અંતઃકરણ, ઇન્દ્રિય અને તે બધા કેવા છે? શાંત હતા. સર્વ ઇન્દ્રિયો શાંતિ કેવી રીતે થઈ? તો કે છે પરિમુક્ત સંગ. કારણ કે બધા પ્રકારના સંગ, બધા પ્રકારની આસક્તિથી એ મુક્ત હતા. એ બધા પ્રકારની આસક્તિથી મુક્ત હતા. માટે પ્રશાંત કર્ણ હતા અને માટે સ્વસ્થ હતા. એ પોતાના સ્વરૂપમાં સ્થિત હતા. માટે ઋષિઓને પરમહંસની પદવી આપતા હતા. પણ એમની વૃત્તિ તો કેવી હતી? એક જળની છે. જળ યોગચર્યા. અને આગળ જોઈએ એટલે મહત્વની વસ્તુ છે કે આ પરમહંસની અવસ્થા, જ્ઞાનની અવસ્થા માટે મહત્વની વસ્તુ ગઈકાલે પણ જોઈએ આપણે કે પ્રશાંત કર્ણ. અથવા તો ગઈકાલે કઠોપનિષદનો મંત્ર યાદ આવતો હોય તો યદા પંચાવતિષ્ઠન્તે, બરાબર, આત્માની મનસાસ. એ વાત અહીંયા ફરી યાદ અપાવી છે. હવે આગળ કહે છે હયગ્રીવ અવતારની વાત કરે છે. સમે સત્રી મહાસ ભગવાન હયશ્રીષોતો સાક્ષાત યજ્ઞ પુરુષતપનીય વર્ણ છંદોમયો મખમયો અખિલ દેવાત્મા વાચો બહુષતિ સ્વસતો યસ્ય નસ્તઃ. 7મા સ્કંદનો 11મો શ્લોક છે. 7મા સ્કંદનો 11મો શ્લોક. તો કહે છે કે સત્રે મમાસ, સત્રે મમ આસ. લખી પાડીએ એટલે આપણે સમજવું સરળ પડશે. ભગવાન ભય શિક્ષા અથઃ. અથઃ એટલે પેલી કે માથાનો પહેલા જવાબનો ત્યારબાદ શું થયું? સત્રે એટલે યજ્ઞમાં. મમ એટલે બ્રહ્માજી કે છે હું યજ્ઞ કરતો હતો. મમ સત્રે આસ ભગવાન ભય શિક્ષા, એટલે જ્યારે હું યજ્ઞ કરતો હતો ત્યારે મમ સત્રે છે તો કે છે અથવા ત્યારબાદ પછીનો અવતાર. અથવા એટલે ત્યારબાદ બીજા અવતારની વાત કરે છે કે મમ એટલે મારા ક્ષત્રિય યજ્ઞમાં હયગ્રીવ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. પણ કોણ? એટલે છે ભગવાનને પણ જો બીજી રીતે વાત સાક્ષાત સ યજ્ઞ પુરુષ અને ભગવાન આગળ છે. હયગ્રીવ આસ એટલે ફરી વાર જો કે મમ સત્રે, જ્યારે મારો સત્ર ચાલી રહ્યો છે, યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યારે સાક્ષાત ખરેખર તે સાક્ષાત યજ્ઞ પુરુષ ભગવાન, જે સર્વ ઐશ્વર્યવાન એવા ભગવાન હયશ્રેષ્ઠનો પ્રાગટ્ય થયું. હયશ્રેષ્ઠ કેવા છે? તો કે છે હયશ્રેષ્ઠ નામ તો હયગ્રીવ. હયગ્રીવ ભગવાનનું પ્રાગટ્ય થયું. તો કે છે તપનીય વર્ણ. એનું વર્ણ કેવું છે? તપનીય. તપનીય એટલે સુવર્ણ તત્કાળનો યસ, એટલે કે તપેલા સુવર્ણ જેવું એમનું વર્ણ છે. એકદમ તેજસ્વી. એમ થયું ને તપેલા સોના જેવું વર્ણ છે. એટલે કે એકદમ સુંદર તપસ્વી, એકદમ તપસ્વીનું વર્ણ છે. એટલું જ નહીં, છંદોમયો મખોમયો અખિલ દેવાત્મા.
અને એ પાછા કેવા છે? છંદમય, છંદરૂપ છે. મખમય યજ્ઞરૂપ છે. અને છંદમાં બધું આવે. વેદામી ગુરુ કે જીવ અખિલ દેવતાત્મા, જ્યાં બધા દેવતાને પ્રાપ્તિની ઉપાસના અને કર્મકાંડ એ બધું જ એમાં આવી ગયું. એટલું જ નહીં, વાચો બહુહુ ઉષતિ સ્વસતો યસ્ય નસ્તઃ. યસ્ય જેના છે ને, યસ્ય નસ્તઃ. નસ્ત એટલે નાસિકાનું વિવરણ. નસ્ત એટલે નાસિકા વિવરણ. સ્વસતઃ એટલે ઉચ્છ્વાસ. જેના નાસિકાના વિવરણમાંથી વાચો બહુહ વાણી ઉત્પન્ન થઈ. કઈ વાણી? ઉષતિ. ઉષતિ એટલે જે કલ્યાણકારી છે, જે કમનીય છે, એટલે કે વેદ લક્ષણા. એમના શ્વાસમાંથી, એના ઉચ્છ્વાસમાંથી, શ્વાસમાંથી પણ ત્યારે ઉચ્છ્વાસ એ બહાર ફેંકી રહ્યા છે, ત્યારે એમાંથી ઉષતિ વાણી એટલે કે જે કલ્યાણકારી છે, જે કમનીય છે, એટલે કે વેદ લક્ષણા વાણી પ્રગટ થઈ. વાચો બહુહ એટલે વાણી, બહુ એટલે પ્રગટ થઈ. બહુહ પ્રગટ થઈ. બરાબર. એટલે અહીંયા હયગ્રીવ અવતારની વાત કરી કે યજ્ઞ ભગવાન સાક્ષાત નારાયણ પોતે જ હયગ્રીવ રૂપે પ્રગટ થયા. જે એકદમ સુવર્ણ, તપેલા સોના જેવું જેનું વર્ણન છે, જે છંદોમય છે, જે મખમય છે, અને તે અખિલ દેવતા, બધા દેવતાઓને દેવતારૂપ છે પણ કહેવાય. બધા દેવતાઓને પ્રાપ્ત કરવા માટે જે ચંદન મખની જરૂર છે એ બધું જ એમનામાં છે. અને એટલું જ નહીં, એમના ઉચ્છ્વાસમાંથી આ વેદ પ્રગટ થયા. એમાં હયગ્રીવ ભગવાનની વાત કર્યા પછી આગળ જે છે 12માં મત્સ્ય અવતારની વાત કરે છે. મત્સ્યો યુગાંત સમયે મનોપલબ્ધઃ શોણિમયો નિખિલ જીવનિકાય કેતઃ વિસ્રંસસિતાન મૃગએ સલિને મુખાન્ને આદાય તત્ર વિચાર હવેર માર્ગાન. હવે અહીંયા કે છે કે મત્સ્ય યુગાંત સમયે એટલે યુગના અંત સમયે મનુના ઉપલબ્ધ. મનુના એટલે કોણ મનુ? તો કે છે ભવિષ્યમાં ભવિષ્યમાં ટીકા કરે છે. બાકી આપણને ખબર ન પડે. એટલે ભવિષ્યમાં થનારા વૈવસ્વત નંતરના જે મનુ થવાના છે. અત્યારે સત્યદેવ કરીને રાજા છે. અત્યારે એ સત્યદેવ નામના રાજા છે, પણ ભવિષ્યમાં મન બનાવવાના છે. અહીંયા મનુ જ કીધું. મનુના દુષ્ટ એટલે વૈવસ્વત નંતરમાં જે મનુ બનવાના છે, એમને યુગના અંતમાં મત્સ્ય દુષ્ટ ઉપલબ્ધ છે ને, મનના ઉપલબ્ધ અને માછલીને જોઈ. અને માછલી આપણે ખબર છે એમ વિસ્તારથી વાત અસર નાનકડી હતી, પછી જેમ પાણી મૂકતા ગયા મોટા મોટા થઈ ગયા. અને એ વસ્તુ માટે કહે છે કે ક્ષોણિમય એટલે પૃથ્વીરૂપ બનીને એ નૌકા, પોતે પૃથ્વીરૂપી નૌકા બનીને નિખિલ જે પછી છે ને શબ્દ જીવનિકાય કેતઃ એને કવિતા થશે. નિખિલ બધા અખિલ જીવ જીવાનામ નિકાય એટલે સમૂહ, પછી શું છે? કેતઃ આશ્રય. આ બધા સંપૂર્ણ જીવનના આશ્રયરૂપ. એટલે પછી એટલું જ કહી દીધું. પછી આપણે યાદ કરવું પડે. અવતારમાં બધી જ વનસ્પતિ વગેરે બધું હોળીમાં મૂક્યું. બરાબર છે? હોળીમાં પણ એથી વધારે મહત્વનું છે કયું? ક્ષોણિમયો એટલે પૃથ્વી રૂપી હોળી. ક્ષોણિમય એટલે પૃથ્વી. ક્ષોણિ એટલે પૃથ્વી, એટલે પૃથ્વી રૂપી નૌકા બનીને સમસ્ત જીવના સમરૂપ આશ્રયરૂપ મત્સ્ય નારાયણે શું કહ્યું? નિશ્રંસ ત્રીજી લીટીમાં નિસંત્ર ઉરુભયે શરીરે મુખાન્યે આદાય તત્ર વિજહાર હવેદ માર્ગાન. અને એ સમયે કે છે ઉરુમયે શરીરે, ઉરુમય એટલે ભયંકર શરીરે જે જળ આપણે પ્રલયકાળ જમીન
પ્રલય પાણી જળમાં શું કહે છે? વિશ્રવંશ મુખાન મેં, મારા મુખમાંથી વિશ્રવંશ સરી ગયા હતા. આમ તો મેં એટલે બ્રહ્માજી કહે છે મારા મુખમાંથી શું સરી ગયું હતું? વેદ. આ વેદ મારા મુખમાંથી સરી ગયા હતા. પણ ખરેખર એવું કહેવાય છે કે બ્રહ્માજી પાસેથી એક હયગ્રીવ નામનો જે રાક્ષસ હતો દાનવ, એમણે આ લઈ લીધેલા, ખેંચી પચાવી પડેલા. એ પણ આની વાર્તા છે. પણ હયગ્રીવ નામના દાનવેન અકૃતવાન વેદ માર્ગાન તમ હત્વા, એને યજ્ઞનારાયણ હણીને તમ હત્વા તમ આદાય, એને લઈને આદાય એટલે કે છે વિશ્રંતિ ઉર્મયે શરીરે મુખાન મેં, મારા મુખમાંથી જે બધા વેદ જતા રહ્યા હતા સળી પડ્યા, તેને આદાયને લાવ્યા. કેવી રીતે લાવ્યા? હયગ્રીવના દાનવને મારીને એની પાસેથી લાવીને વિચાર વેદમાર્ગાન, એટલે પ્રસન્નતાપૂર્વક છે એ છે એનો અર્થ છે ભગવાનનો હર્ષપૂર્વક પ્રસન્નતાપૂર્વક એમને જળમાં વિહાર કર્યો. મને આપીને એ બધા વેદને નૌકામાં મૂકી દીધા હતો અને પછી બ્રહ્માજીને આપ્યા. આપણે નૌકામાં એટલે કે વિશ્રવંસિતાન ઉરુપમયે શરીરે મુખાન મેં, જે મારા મુખમાંથી સરી પડેલા વેદોને એને લાવીને જળમાં એની સાથે મત્સ્ય ભગવાને વિહાર કર્યો. પછી બીજા અવતારની વાત કરે છે 13મા શ્લોકમાં. ક્ષીરોદતા વરમર્દાનવયુતપાનાં ઉન્મત્તાં અમૃતગપ્તયપાदिदेवः પૃષ્ઠેન કચ્છપવપુર્વિતારગોત્રં નિંદ્રાક્ષણો અત્રિપર્વતકર્ષણાત કંડ્યું. આમ તો ગુરુનો અવતારની વાત કરે છે, પણ સાથે સાથે કહે છે ભગવાને ઊંઘ આવી ગઈ. નિંદ્રા ક્ષણા, થોડી વાર માટે ઊંઘ આવી ગઈ. કેવી રીતે આવી? તો એના માટે પહેલા કહે છે શિરોદધાનમ. શિરોદધા દધૌ, જો શિરો દધા વ છે ને એમાંથી ઔ ક્ષીર ઔધૌ, શિરોદધૌ એટલે ક્ષીર સમુદ્ર. અમરાન દાનવ યુદ્ધા, એટલે અમરો એટલે દેવતાઓ અને દાનવના યુદ્ધાને જુત્પત્તિઓએ ઉન્મથાન અમૃતસ્ય લબ્ધ આદિદેવ, અને બંને સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ. પહેલા તો કહેવાય છે વિષની પ્રાપ્તિ થઈ. પહેલા વિષની પ્રાપ્તિ થઈ, જે શિવજીએ ગ્રહણ કર્યું. પણ જ્યાં વિષ છે ત્યાં જ અમૃત છે. અમૃતને લબ્ધ આદિદેવ. પણ એને કેવી રીતે મળી? આ મંથન એમણે કેવી રીતે કર્યું કે જ્યારે ભગવાન આદિદેવ પુષ્ટેન કચ્છપ બપુ, જ્યારે આદિદેવે કચ્છપ બપુ પૂર્વનું શરીર ધારણ કરીને પુષ્ટેન એમના પીઠ ઉપર શું છે? વિધાર ગોત્રમ. ગોત્રમ એટલે મંદરાચ પર્વત મંદરગીરીએ વિધાર એમને ધારણ કર્યો. અને ત્યારે શું થયું કે મંદર પર્વતના ઘર્ષણથી લગે છે. પહેલા નિંદ્રાક્ષણ, પછી જોઈએ તો અદ્રી પર્વત કર્ષણા કંડુ, એટલે કે છે કર્ષ એટલે ઘર્ષણ. અદ્રી એટલે મંદરાચળ પર્વતના કર્ષ એટલે ઘર્ષણથી અણિત એ દૂર થાય છે. શું? કર્ષણા એ ખંજવાળ, કંડુ જે ખંજવાળ આવતી એ ઘર્ષણથી એટલે કે છે અદ્રી પર્વત ઘર્ષણા કંડુ. અદ્રી પર્વતના પરિભ્રમણથી, પરિવર્તક એટલે અદ્રી પર્વત જેના પીઠ ઉપર પરિભ્રમણ થયું ત્યારે ઘર્ષણને શું પ્રદાન થયું? કેમ? એની ખંજવાળ આવતી હોય અને કોઈ ખંજવાળી આપે તો ખંજવાળ દૂર થાય. એટલે ખંજવાળ દૂર થવાથી સુખ મળ્યું. અને કે છે નિંદ્રાક્ષણ, અને એ વખતે ભગવાને ક્ષણ માટે નિંદ્રાનો અવસર પ્રાપ્ત કર્યો. એટલે કે છે અમૃતની પ્રાપ્તિ માટે ક્ષીર સમુદ્રમાં મંથન કરી રહ્યા દેવો અને દાનવના જુત્પત્તિઓ
આદિદેવ જ્યારે કુર્મ રૂપે પીઠ ભાગમાંથી પર્વતના ધારણ કર્યો એના પીઠ ઉપર, ત્યારે પર્વતના પરિભ્રમણથી એમની ખંજવાળ દૂર થતા નિંદ્રાના અવસરને એમને પ્રાપ્ત કર્યું. આજે પહેલી વાર જોથી ભગવાનને નિંદ્રા આવી ગઈ. હવે આગળ કે છે નૃસિંહ અવતારની વાત કરતા ઘણા અર્થ કર્યા છે અમે ટીકા કરે. त्रैविष्टपोरुभयहासनसिंहरूपं कृत्वा प्रमद्रुकुटिदृष्टकरालवक्त्रं दैत्येन्द्रमासूगदयाभिपतन्तमारात् ऊरौ निपात्य विद्वारणकैस्फुरन्तम्. એને કહે છે પહેલાં તો પેલી લીટીમાં ત્રિવિષ્ટપા ઉરુભય હાસ નૃસિંહ રૂપમ. તો પેલા આપણે એને ત્રિવિષ્ટપા એટલે દેવો, ઉરુભયમ એ મહાન ભય, એટલે દેવો તેમના મહાન ભયને હણે છે તેવા. એક અર્થ આના 3-4 અર્થ જોઈશું. ટીકાકાર આ રીતે આપે છે. માટે પહેલો ત્રિવિષ્ટપા દેવાહ તેષાં ઉરુભયમ હંતિ. એટલે કે છે ત્રિવિષ્ટપા ઉરુભય હાસ, એટલે તેમના મહાન ભયને હણે છે તેવા. અથવા તો ત્રિવિષ્ટપાનામ એટલે દેવોને પણ મહાન ભય જેમનાથી છે તે. શેનાથી ભય એટલે દેવતાને ભય હોય તો કેમના? હાસ્ય. હાસ્ય છે ને નિઃશુંભ રૂપમ. નિઃશુંભ ભક્તે જેમણે હાસ્ય કર્યું તો દેવતા પણ ડરી ગયા હતા. એ બે અર્થ કર્યા. એક અર્થ એ કર્યો કે દેવતાનો જે મહાન ભય છે એને હણનાર. ત્રિવિષ્ટપાહ ઉરુભયમ. હાસ્ય એટલે હ લીધો એને હણનાર. પછી હાસ્ય કર્યો ત્યારે એ કરે છે નૃસિંહ રૂપ જોઈને દેવતાઓને પણ એનાથી ડરી ગયા. અને શું કીધું? એ કેવા છે નૃસિંહ ભગવાન? જે કૃપા ભ્રમત રૂપી દ્રષ્ટકરાલ વક્રમ, અને તેમને કૃપા ભ્રમત રૂપી એમની ભ્રુકુટી ફરતી હતી. ભ્રમત એટલે ફરતી ભ્રુકુટી તથા દ્રષ્ટકરાલ વક્રમ અને વિકરાળ દ્રષ્ટ કરાલ વક્રમ વિકરાળ દાઢવાળા ભયંકર મુખવાળા કૃપા એવા બની ગયા. નૃસિંહ રૂપમાં ભગવાન ફરતી ભ્રમત ભ્રુકુટી દ્રષ્ટકરાલ વક્રમ એટલે ફરતી ભ્રુકુટી પણ ફરતી હશે, એટલા મોટા વાળ હશે, વિકરાળ દાઢોથી ભયંકર મુખવાળા તે ભગવાને નૃસિંહ રૂપને ધારણ કર્યું. અને પછી શું થયું? તો કે છે ત્રીજી લીટીમાં દૈત્યેન્દ્રમ આસુ વદયા અભિપતંતમ આરાધ. આરાધ એટલે ઝડપથી સમીપમાં, એટલે કે દૈત્યેન્દ્ર એટલે દૈત્યના ઇન્દ્ર કોણ? હિરણ્યકશિપુ. એ ગદયા હાથમાં ગદા લઈને આવ્યો. આસુ એટલે શીઘ્ર. દૈત્યેન્દ્ર આસુ ગદયા અભિપતંતમ આરાધ. આરાધે દૈત્યેન્દ્ર ગદા લઈને અભિપત સન્મુખ એકદમ સમીપમાં આવી ગયો. ગદા લઈને ભગવાન નૃસિંહ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એની સામે આવી ગયો. ત્યારે શું થયું? ઉરવ ચ દૂરો છે ને એમાંથી આપણે તકાર આવી ગઈ આ રાત કર્યું. એટલે પછી તો ઉરવ એટલે સાથ, બે સાથ. નિપાત એટલે બંને સાથે પર પછાડીને પોતાના બંને સાથળ હતા પછાડી નિપાત્ય વિદાર ન કહી સ્ફુરંતમ એકદમ સ્ફૂર્તિથી સ્ફુરંતમ ન કહી વિદારમ એને તત્કાળ એને નકુલથી ફાડી નાખે. એટલે અહીંયા નૃસિંહ ભગવાનની વાત કરી કે જે દેવતાઓ બે અર્થ કર્યા. દેવતાઓ જેના ભયથી ભયભીત હતા એને હણનારા, અથવા તો દેવતાઓ પણ જેના હાસ્યથી ભયભીત બની ગયેલા એવા નૃસિંહ ભગવાનના વિકરાળ સ્વરૂપની વાત કર્યા. પછી બધા લઈને આવનાર દૈત્યેન્દ્રને એને પોતાના સાથે ઉપર પછાડીને નિપાત્ય એને પછાડીને નખથી એને હણી નાખ્યો, ફાડી નાખ્યો. આ રીતે
એમને નરસિંહ અવતારની વાત કર્યા પછી હરિનામના અવતારની 10 શ્લોકમાં વાત કરે છે. કયો હરિનામનો અવતાર છે આપણે જોઈએ. અંતઃસરસ્યુર્બલેન પદે ગૃહીતો રાયેણ યુતપતિરમુહસ્તાતઃ આવેદમાદિ પુરુષાખિલોકનાથ તીર્થસ્રવશ્રવણમંગલનામધેયઃ. અંતઃ અંદર, મધ્ય. ક્યાં? સરસ્યુ સરોવરની મધ્યમાં ગુરુબલેન પદે ગૃહીતઃ અત્યંત બળવાન ગ્રાહેણ. ગ્રાહ એટલે મગરે. મગર કેવો છે? અત્યંત બળવાન. અંતઃ સરસી ગુરુબલેન પદે ગૃહીતો ગ્રાહેણ. કોને? યુદ્ધપતિ. જે યુદ્ધપતિ એટલે તથા હાથીઓના જે સમૂહ હોય એના ઘોડાના નાયક. યુદ્ધપતિ એટલે હાથીના ઘોડાના જે નાયક છે એને પદે ગૃહીત ગ્રાહેણ એટલે મગરે એના પગથી એને બરોબર પકડી લીધું. સરોવરની અંદર રહેલા મગરે હાથીના નાયકને પકડ્યું. ત્યારે શું કર્યું? અંબુજ હસ્તમ આર્ત. હાથમાં કમળ લીધું. આમ તો હાથમાં એટલે કે સૂંઢમાં લીધું પડે. સૂંઢમાં કમળ લઈને આર્ત સ્વરે એકદમ હૃદયથી એણે પોકાર કર્યો. શું કહ્યું? આ દેહ માદી પુરુષો અખિલ લોકનાથ. આહે લીધું છે. આહે એટલે આહ. એને કહ્યું. શું કહ્યું? આહ ઇદમ. આ પ્રકારે ઇદમ આહ. આહે દમ છે ને, આહ ઇદમ. એને આ પ્રકારે પ્રાર્થના કરી. આ તસ્વરે શું? આદિ પુરુષ. હે આદિ પુરુષ, અખિલ લોકનાથ. અખિલ લોકના તમે નાથ છો, સ્વામી છો. હે આદિ પુરુષ, હે અખિલ લોકના નાથ. અને તમે કહા છો તીર્થસ્રવ. તીર્થ એટલે તીર્થના કીર્તિ અથવા પુણ્ય કીર્તિ એકત્ર કરે છે. અને તીર્થ એટલે પાપનાશક. શ્રવ એટલે યશ. જેનો યશ છે એ પાપનો નાશ કરનાર છે. એટલે કહે છે તીર્થસ્રવ, અથવા તો એને કહે છે પુણ્ય કીર્તિ. શ્રવ એટલે કીર્તિ, જેની કીર્તિ પુણ્ય પ્રદાન કરનારી છે, પાપનો નાશ કરનારી છે. અને એટલું જ નહીં, શ્રવણ મંગલમ આદેય. અને શ્રવણ માત્રથી ભગવાનના નામના શ્રવણ માત્રથી જે મંગળનું પ્રદાન કરનાર છે. હે આદિ પુરુષ, હે અખિલ લોકના નાથ, હે તીર્થ શ્રવણ મંગલ આદેય. જે શ્રવણ માત્રથી મંગળ આપનાર છે એમ એને પ્રાર્થના કરી કે ભગવાન મને મદદ કરો. એવું તો બોલી શકતો નથી. કમળ લઈને ખાલી ભગવાનને જે પોતે જાણતો હતો એટલે ભગવાનને સ્તુતિ કરી કે આદિનાથ, એ સર્વલોકના નાથ, એ પ્રભુ તમે પુણ્ય તીર્થસ્રવદાર છો. એટલે પુણ્ય કીર્તિ ધરાવનાર છો. જેને શ્રવણ કરીને જ મંગળ કરનાર છો. એટલે હું આપને યાદ કરીશું. ઓકે, પછીનો શ્લોક પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રચંડમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજભાવ. ઉત્પેતિ તન્મયતયા દર્વો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः